જય માતાજી। આ 4 રાશિના લોકોને મળશે ખૂબ જ સફળતા જો દિવાળી સુધીમાં આ ઉપાય કરશે તો તેનું 2025 અને 2026 ખૂબ જ સારું જશે અને આ 4 રાશિના લોકોને ધંધા રોજગાર પણ ખૂબ જ સારા ચાલશે અને દાંપત્ય જીવનમાં પણ ખૂબ જ પ્રેમ મળશે અને ઘરમાં સ્થિર લક્ષ્મીનો વાસ થશે। તો કઈ છે એ 4 રાશિ ચાલો જાણીએ। તમે જો તમારી જન્મકુંડળી બતાવવા માંગતા હોય તો તમે અમને કોલ અથવા મેસેજ કરી શકો છો અને જન્મકુંડળી વિશે માહિતી મેળવી શકો છો। અમે તમને જન્મકુંડળી બનાવી પણ આપીશું અને તેના વિશે બધી માહિતી પણ આપીશું। પહેલી રાશિ છે મિથુન। એમને ઓમ રીમ ભૌમાય નમઃ આ મંત્રના રોજે 108 વાર જપ કરવા જોઈએ। બીજી રાશિ છે વૃશ્ચિક। આ રાશિના લોકોએ હનુમાનજીની ઉપાસના કરવી જોઈએ, હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને દર મંગળવાર અને શનિવારે હનુમાનજીના મંદિરે જવું જોઈએ। ત્રીજી રાશિ છે મકર। આ રાશિના જાતકોએ સફળ થવા માટે, દાંપત્ય જીવનના સુખ માટે અને ધંધા રોજગારમાં આગળ વધવા માટે શનિદેવની ઉપાસના કરવી જોઈએ અને શનિવારે શનિદેવને તેલ ચડાવવું જોઈએ અને ઓમ શમ શનેશ્વરાય નમઃ આ મંત્રના જાપ કરવા જોઈએ। અને ચોથી રાશિ છે કુંભ। કુંભ રાશિના જાતકોએ શનિવારના દિવસે કાળા અડદ, કાળું કપડું અને સરસવનું તેલ શનિદેવને અર્પણ કરવું જોઈએ। તેનાથી તેનું 2025 અને 2026 ખૂબ જ લાભદાયી રહેશે। તો આ 4 રાશિના લોકો સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો। જય માતાજી।